પોરબંદરના મોકરસાગર વેટલેન્ડને 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવાની વાત થઈ છે અને તે અંગે ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી નાખ્યું છે, પરંતુ એ વિકાસ કામો શરૂ અને પૂર્ણ થવામાં સ્વાભાવિક રીતે જ લાંબો સમય વીતી જવાનો છે। તેથી ટૂંક સમયમાં શરૂ થઈ રહેલા શિયાળા દરમિયાન ત્યાં લાખોની સંખ્યામાં પક્ષીઓ અને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અને પક્ષી પ્રેમીઓ પક્ષીઓની અલગ અલગ પ્રજાતિને નિહાળવા માટે ઉમટી પડતા હોવાથી ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો અત્યંત ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો હોવાથી તેનું તાત્કાલિક સમારકામ કરાવવું જરૂરી બન્યું છે। મોકરસાગરના સમગ્ર વેટલેન્ડ વચ્ચે આવેલા રસ્તો સંપૂર્ણપણે ભાંગી તૂટી ગયું છે। વરસાદી પાણી અને પૂરને લીધે ઠેર ઠેર ધોવાણ થઈ ગયું છે, જેના લીધે પક્ષી પ્રેમીઓને ત્યાં સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। માટે તંત્રએ આ મુદ્દે વહેલી તકે કાર્યવાહી કરવી જરૂરી બની છે। પોરબંદરના મોકરસાગર વેટલેન્ડને 200 કરોડના ખર્ચે વિકસાવવાની જાહેરાત થઈ છે, પરંતુ બીજી બાજુ હાલમાં ત્યાં જવા માટેનો રસ્તો અત્યંત બિસ્માર છે। દર વર્ષે શિયાળા દરમિયાન અહીંયા હજારોની સંખ્યામાં પક્ષી પ્રેમીઓ સહિત બહારથી પ્રવાસીઓ પણ ફરવા માટે અને પક્ષીઓને નિહાળવા માટે આવે છે। 200 કરોડ રૂપિયા મંજૂર થયા અને વિકાસ થવાનો છે ત્યારે થશે, પરંતુ તે પહેલાં તંત્રએ હાલમાં અહીંયા આ બિસ્માર રસ્તાનું સમારકામ કરાવી આપવું જોઈએ, જેથી અહીંયા અવરજવર કરતા લોકોને સરળતાથી પહોંચી શકે તે માટેની વ્યવસ્થા તંત્રએ કરવી જ રહી। પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ।